જૂનાગઢ શહેરમાં લાંબા સમયથી પ્રજાને સતાવતા રસ્તા, ગટર, પાણી, સફાઈ અને સ્ટ્રીટલાઇટ સહિતના વિવિધ પ્રશ્નોને લઈને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી મોસમ પહેલા જ રોડ રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની ગઈ હોવાનું તેમજ અનેક વિસ્તારોમાં ગટર લાઇનો ઉભરાવા, પીવાના પાણીની અનિયમિતતા અને સફાઈ વ્યવસ્થામાં ગંભીર ખામીઓ હોવાના મુદ્દાઓ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા। શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીના નેતૃત્વમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને શહેરની જનતાને પડી રહેલી મુશ્કેલીઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર રજૂ કર્યું હતું। કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે શહેરના અનેક વિસ્તારોમાં ખાડાઓના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। વરસાદી મોસમ નજીક આવી રહી હોવા છતાં રસ્તાઓનું સમારકામ પૂરતી ગતિએ થઈ રહ્યું નથી, જેના કારણે અકસ્માતોની શક્યતા વધી રહી છે। આ ઉપરાંત ગટર વ્યવસ્થાની સમસ્યાઓ, કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની અછત, સ્ટ્રીટલાઇટ બંધ હોવાને કારણે સર્જાતી મુશ્કેલીઓ અને સફાઈ વ્યવસ્થામાં સુધારો લાવવાની જરૂરિયાત અંગે પણ આવેદનમાં વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી। શહેર કોંગ્રેસે માંગ કરી હતી કે મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને પ્રજાને મૂળભૂત સુવિધાઓ સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવે। આ દરમિયાન આવેદનપત્ર આપવા અને કમિશનરને મળવા અંગે એક રસપ્રદ ચર્ચા પણ જોવા મળી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ કમિશનરને રૂબરૂ મળી શહેરના પ્રશ્નો રજૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। ત્યારે કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે મુલાકાત માટે નિયમિત પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી છે અને સામાન્ય રીતે સોમવાર અથવા ગુરુવારના દિવસે મળવા માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે। કમિશનરશ્રીએ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીને ટકોર કરતા જણાવ્યું હતું કે તમારે પણ સિસ્ટમ અને નિયમોનું પાલન કરવું જોઈએ। જો કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો અગાઉ ફોન કરીને સમય નક્કી કરો અને ત્યારબાદ મુલાકાત માટે આવો। કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે નિયમ મુજબ મુલાકાત લેવામાં આવે તો પ્રશ્નોની યોગ્ય રીતે ચર્ચા કરી શકાય અને તેનો ઝડપી ઉકેલ લાવવો પણ સરળ બને છે। શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ જણાવ્યું હતું કે તેમનો હેતુ માત્ર શહેરની જનતાના પ્રશ્નોને તંત્ર સમક્ષ પહોંચાડવાનો છે અને શહેરના હિતના મુદ્દાઓ પર તેઓ સતત અવાજ ઉઠાવતા રહેશે। તેમણે આશા વ્યક્ત કરી હતી કે મહાનગરપાલિકા તંત્ર શહેરના રસ્તા, ગટર, પાણી, લાઇટ અને સફાઈ સહિતના પ્રશ્નો અંગે ગંભીરતાથી વિચારણા કરીને તાત્કાલિક પગલાં ભરશે। કોંગ્રેસના આગેવાનોએ ચેતવણી પણ આપી હતી કે જો શહેરના પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર કાર્યક્રમો અને જનાંદોલનની દિશામાં આગળ વધવામાં આવશે। શહેરના નાગરિકોના હિતમાં તંત્ર અને જનપ્રતિનિધિઓએ રાજકારણથી ઉપર ઉઠીને કામગીરી કરવી જોઈએ તેવી લાગણી પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। શહેરના અનેક વિસ્તારોમાં વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય, રોડ રસ્તાઓ ખાડામુક્ત બને, ગટર અને પાણીની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવે તેમજ સ્વચ્છ અને સુવ્યવસ્થિત જૂનાગઢના નિર્માણ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે શહેર કોંગ્રેસ સમિતિએ પોતાનું આવેદનપત્ર મહાનગરપાલિકા તંત્રને સોંપ્યું। મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર બંધ કરો। મહાનગરપાલિકા દ્વારા થયેલો ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો। મહાનગરપાલિકા દ્વારા થયેલો ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો। મહાનગરપાલિકા દ્વારા થયેલો ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો। હાય રે ભાજપ, હાય હાય, હાય રે ભાજપ, હાય હાય। મહાનગરપાલિકા દ્વારા થયેલો ભ્રષ્ટાચાર બંધ કરો।
નથી આવડે મારે કરવું ને તું સારું કરું મારું કરું મારે કરવો તો હું અહીંયા હાજર છું નહીં કઈ વિડીયો અતુલ જેવા અતુલને મારી 2 વાગે થઈ જાય મોબાઈલ બંધ કરજે ભાઈ આપણે તો બેહી જાય રાતે થઈ જાય મોબાઈલ પેક પછી મારું હા જરૂરિયાત તમારે જ પડે રાતે આધી સિંહ ટોપીમાં નહીં ને એટલે એમાં થોડોક સિંહનો પ્રભાવ વધારે છે બોલો શ્રીરામ લઈ લ્યો સાઈડ મીટિંગમાં કીધું કે સાઈડ ને આવે ટ્રાફિકમાં તો નહીં બાકી હાઈવે ઉપર એક્ટિવાથી ડાયરેક્ટ બહાર લાગે આ વિડીયો વાલે આપણે એ મીટિંગ ના દે કે એજન્ડા લઈને આવ્યા ત્યાં કઈ જરૂર નથી અમે લઈને નથી આવ્યા વિજયભાઈ કદાચ મનાવી લે રવિ હું આવું તેથી મને પોલીસ પકડવા જ આવે બીજા કોઈ આવે કેવી મજા આવે મારી આવે અમૃતભાઈ અમૃતભાઈ સવાલ જ નથી આવતો હા તેમાં શું મોટી વસ્તુ
વસ્તુ છે. આ લોકો માટે બધી વસ્તુ શક્ય છે. એનું કારણ છે કે ભાઈ ભાજપના સિમ્બોલ ઉપર, ખમણના સિમ્બોલ ઉપર જે કાંઈ ભાઈ એક્ટિવિટી કરશું એ બધી વેલિડ છે. હા, એમથી થોડું કમલમ બની જાય. કમલમ બનાવ્યું ને ભાઈ ને. હા ભાઈ એમ. હા, એ ભલે કઈ જગ્યા ઉપર બન્યું, શા માટે બન્યું, કોની મહેરબાનીથી બન્યું, મને જ ખબર છે. પહેલા તો મારે આવેદન આપવું છે કે ભાઈ તમારા સમયમાં એટલે સોમ અને ગુરુ એની ટાઈમ વેલકમ, ગમે ત્યારે કોઈ ધરણો પ્રદર્શન આવેદન જે આપવા હોય તમે આપો, બરોબર. પણ બાકી જે અમે તમે જ કહો છો કામ થતું નથી, જો કામ કરવા બેઠીએ તો પછી આ રીતે આવવાનું યોગ્ય નથી. પણ આજે તમારું બીજી વાર હતું, મેં કીધું ચાલો મળી લઈએ. ફર્સ્ટ પેલી મુલાકાત છે સાહેબ. હા. પહેલાં તો અમે જૂનાગઢના નાગરિક તરીકે અને પાર્ટીના પ્રતિનિધિ તરીકે હાર્દિક સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. અને અમે રિક્વેસ્ટ કરી હતી, આ દુરાગ્રહ નહોતો કે પહેલી મુલાકાત છે એટલે જો સાહેબ શક્ય હોય અને 2 મિનિટ સમય આપે. અમારું તો હોય કે બધાને મળવાનું છે, કરવાનું છે, એમાં કોઈ વિષય જ નથી. પણ આ છે કે ભાઈ કામ ડિસ્ટર્બ ના એટલે થયું. પહેલા તો આભાર માનીએ કે આપણે ચાલુ મિટિંગમાં પણ આયોજન સ્વીકરણ, બાકી તો અમે જાણી રહ્યા સાહેબ આજે તમે આવો તો અમને ફોન કરીને આવો કે ભાઈ 8 તારીખે આટલા વાગે આવશું તો હા. તે રીતે કઈ રીતે લઈ 100% લઈએ. તો શું છે કે તમને ધક્કો ના થાય, તમને તમારા જે સમર્થકો છે એમને પૂરું સંતોષ થાય કે ભાઈ અમે આ બરાબર છે કર્યું. સાહેબ. એટલે હું પરિચય આપી દઉં. હું શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી, અમારા જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ છે અમિતભાઈ પટેલ, અમારા CPIMના પ્રમુખ છે બટુભાઈ, મહિલા પ્રમુખ છે અમારા, અને આપણું ડેપ્યુટેશન છે વિપક્ષ નેતા છે લલિતભાઈ છે, કોર્પોરેટર છે અમારા. અને સાહેબ આપની પાસે જુનાગઢ સિટી ખૂબ જ મોટી અપેક્ષા રાખીને બેઠું છે. અત્યાર સુધીમાં જે કામગીરી નથી થઈ એવી આપ કરો એવી અમારી પણ અપેક્ષા છે, અને અમને પૂરો વિશ્વાસ છે કે આપના સમયગાળા દરમિયાન સારી કામગીરી થશે. એક તો પ્રી મોન્સૂનની કામગીરી જે વર્ષો સુધી જાહેરાતો થાય પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર પરિણામ શૂન્ય મળે છે. એટલે પ્રી મોન્સૂનની કામગીરી થાય, ગટરની કામગીરી ઝડપી થાય, ક્યાંય પણ જાતનું મોનિટરિંગ નથી, ત્યાં નવી ગટર તૂટી જાય છે. ગટર લાઈન થઈ ગયા પછી રોડ તાત્કાલિક અસરથી કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવે છે. પછી લાઈન લીકેજ થાય એટલે નવા રોડ સાહેબ, પ્રજાના ટેક્સના રૂપિયાનો વ્યય થાય, એ જ નવા રોડ તોડી નાખવામાં આવે છે. એટલે આ બધા મુદ્દા ઉપર અમે 19 મુદ્દા છે અમારા, એના ઉપર આ કામગીરી પરિણામલક્ષી થાય. એ GIDC આગળ જે રોડની કામગીરીમાં જે અત્યારે આપણું સિટીનું મેઇન પ્રવેશ દ્વાર છે ત્યાં અત્યારે જે CNG પાઇપલાઇન માટે ખોદવામાં આવે છે, એ તાત્કાલિક રોડનું ટ્રાફિક પૂર્વવત શરૂ થાય. અને એક ઓવરબ્રિજનું કામ ચાલુ છે, ત્યાં ડાયવર્ઝન કાઢે છે, એમાં એક પ્રિકાસ્ટ રોડ બને, કારણ કે ત્યાં માટે હમણાં ચોમાસું શરૂ થશે એટલે કીચડ કાદવ આ સ્ટેશન વાળો, કારણ કે મેઇન સાહેબ એન્ટર આપણો રસ્તો છે ત્યાં CC રોડ અથવા ડામર રોડ એટલા પોર્શન પૂરતો થાય એવા આજે 19 મુદ્દા. મહિના પછી તોડવાનું કામ હેડ મોબાઈલ આવે. ઓકે, થેન્ક યુ. આજ રોજ જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાનગરપાલિકા કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું. શહેરને સ્પર્શતા શહેરની જે મુખ્ય સમસ્યાના 19 મુદ્દાઓ, આમ તો સમસ્યાઓનો ઢગલો છે જુનાગઢમાં, પરંતુ આજે 19 મુખ્ય મુદ્દાઓને લઈને આજે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું. એમાં મુખ્ય મુદ્દામાં દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર જ રહેશે. કરોડો રૂપિયાના પ્રજાના ટેક્સના રૂપિયાના બિલ જ ઉધારવામાં આવે છે. એટલે પ્રી મોન્સૂનની કામગીરી 100% થાય એ બાબતનું આજે એક રજૂઆત હતી. બીજા નંબરમાં અત્યારે જોશીપરા વિસ્તારમાં ઓવરબ્રિજનું કામ ચાલુ છે, એટલે જોશીપરા ફાટકવાળો રસ્તો બંધ છે. ગિરિરાજ સોસાયટી સિવાયનો એક અંડર બ્રિજવાળો જે એક રસ્તો ખુલ્લો રહે છે, આ રસ્તો પણ 2 ઇંચ વરસાદ થાય એટલે આ રસ્તો બંધ થઈ જાય છે. એટલે નવી મશીનરી મૂકી, પમ્પિંગ મૂકી અને તાત્કાલિક વરસાદવાળી સિઝનમાં આ પાણી ઉલેચવામાં આવે અને આ રસ્તો પણ કાર્યરત થાય.
આ બાબતનું એક આવેદનપત્ર આપવામાં આવેલું. જીઆઈડીસી વાળો રસ્તો જે ગટર લાઈન પછી જે ખોદીને આજે ફરી વખત પાછું ગેસ લાઈન માટે ખોદવામાં આવેલો છે. આ મેઇન રસ્તો જુનાગઢનો પ્રવેશ દ્વાર કહેવાય. આ રસ્તો પણ પૂર્વવત ચાલુ થાય. ગિરનાર રોડ સેજની ટાંકીવાળો રસ્તો જે ઘણા સમયથી ખોદી નાખવામાં આવેલો છે, આ રસ્તો પણ તાત્કાલિક અસરથી શરૂ થાય. બીજા નંબરમાં દર વર્ષે વોકડા સફાઈના નામે બિલ જ ઉધારવામાં આવે છે. આ વોકડા સફાઈની પણ કામગીરી તાત્કાલિક અસરથી શરૂ થાય, જેના લીધે કાળવા નદીનું પાણી જે ઓવરલેપિંગ થઈ અને સોસાયટી રહેણાંક વિસ્તારમાં જે ઓવરલેપિંગ થાય છે, આ પાણી પણ પૂર્વવત નદીનું વેણ ચોખ્ખું થાય. એના આવા 19 મુદ્દાને લઈને આજે જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે. કમિશનર સાહેબે તમને કંઈક ઠપકા આપ્યા, તમે ધ્યાન નથી આવતા, શું છે? ના, કમિશનર સાહેબ ઠપકો નહીં, પણ એની વાત વ્યાજબી હતી. એક તો કમિશનર સાહેબનો આભાર માનવો પડે કે કોઈ પણ પ્રકારની એપોઇન્ટમેન્ટ વગર ચાલુ મિટિંગમાં પણ એણે આજે કોર્પોરેટર એમના કોર્પોરેશનના સ્ટાફ હારે એક અગત્યની મિટિંગ હોવા છતાં ચાલુ મિટિંગમાં પણ એણે મળવાનો સમય આપ્યો ને ચાલુ મિટિંગમાં મારું આવેદન સ્વીકાર્યું. એ બદલ કમિશનર સાહેબનો પણ આભાર માનવો પડે. એમની વાત પણ યોગ્ય હતી કે તમે કોઈ પણ જાતની પૂર્વ આગવી પરમિશન વગર કે જાણ વગર મળવા આવ્યા તો કમિશનર સાહેબે સોમવાર અને ગુરુવાર આ 2 દિવસ ફાળવ્યા. એટલે ચાલુ મિટિંગમાં પણ એમને સમય આપ્યો, એ બદલ સાહેબનો પણ મેં આભાર માનીએ છીએ. આમ કેમ કહેવાનું કારણ શું હોય શકે? હવે એ તમે એને પૂછી લો.